મહિલા અધિકાર મંચના આહવાનના પગલે 4 લાખ મહિલાઓ દ્વારા નોટામાં મતદાન। હાલમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને સરકાર રચવા માટે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો પોતપોતાના રાજકીય છોગડા ગોઠવી રહ્યા છે। ત્યારે રાજકીય વિશ્લેષકો, મીડિયા ચેનલો સહિત કરોડો મતદારોની અપેક્ષાથી વિપરીત આ પરિણામોને લઈને વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રતિભાવો બહાર આવી રહ્યા છે, જે અંતર્ગત મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડોક્ટર મિતાલીબેન સમોવાએ રાજ્યની મહિલા મતદારો દ્વારા મોટા પ્રમાણમાં નોટામાં મતદાન કર્યું હોવાનો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ જેવા રાજકીય પક્ષો દ્વારા ટિકિટ વહેંચણી મામલે મહિલાઓની અવગણના કરીને પુરુષ ઉમેદવારોને ટિકિટ આપતા મહિલા અધિકાર મંચ દ્વારા રાજ્યની મહિલાઓને નોટામાં મતદાન કરીને રાજકીય પાર્ટીઓને જડબાતોડ જવાબ આપવા આહવાન કરવામાં આવ્યું હતું, જેના પગલે રાજ્યભરની 4 લાખ જેટલી મહિલા મતદારો દ્વારા નોટામાં મતદાન કરવામાં આવ્યું છે। રાજ્યની દરેક બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ પછી 3જા નંબરે નોટાને વોટ મળ્યા છે, જે મહિલા ક્રાંતિની શરૂઆત ગણાવતા કન્વીનર ડોક્ટર મિતાલીબેન સમોવા દ્વારા રાજ્યની મહિલાઓનો આભાર માન્યો હતો। મુખ્ય કન્વીનર મિતાલીબેને વધુમાં જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં નોટા થવાને કારણે આગામી ચૂંટણીઓમાં દરેક રાજકીય પક્ષો દ્વારા મહિલા મતદારોને ગંભીરતાથી લેવામાં આવશે। ત્યારે આગામી દિવસોમાં મહિલા અધિકાર મંચ દ્વારા ગુજરાતની મહિલાઓને રાજકીય રીતે જાગૃત કરીને વધુમાં વધુ મહિલાઓ આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા પ્રોત્સાહન કરવામાં આવશે। નમસ્કાર બહેનો, ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ભાજપ, કોંગ્રેસ સહિત બધા જ રાજકીય પક્ષો દ્વારા ગુજરાતમાં વારંવાર અને સતત મહિલા મતદારોની અને મહિલા નેતાઓની અવગણના કરવામાં આવવાના કારણોસર આપણે મહિલા અધિકાર મંચ તરીકે ગુજરાતના બધા જ મહિલા મતદારોને નોટામાં મત આપવા માટે આવાહન કરવામાં આવેલું હતું। આ આવાહનના પગલે ચાલતા 4 લાખથી વધારે મહિલા મતદારોએ પોતાના વોટ નોટાને આપ્યા છે અને જોવાનું એ છે બહેનો કે ભાજપ, કોંગ્રેસ જેવી મોટી રાજકીય પાર્ટીઓ પછી સૌથી વધુ વોટ નોટાને મળ્યા છે। તો હું ડૉક્ટર મિતાલી સમોવા આપ સર્વે નોટામાં મત આપનાર બહેનો, માતાઓ, દીકરીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। બહેનો, માતાઓ, દીકરીઓ, આ આપણી મહિલાઓ તરીકેની રાજકીય ક્રાંતિની શરૂઆત છે અને આગામી સમયમાં આપ જોશો કે બધા જ રાજકીય પક્ષો આપણને મહિલા મતદારોને અને મહિલા નેતાઓને ગંભીરતાથી લેતી થશે અને અમે મહિલા અધિકાર મંચ તરીકે આવનાર સમયમાં વધુમાં વધુ મહિલાઓ રાજકારણમાં જોડાઈ સક્રિય રીતે કામગીરી કરે, વિધાનસભા અને સંસદ સભ્યમાં વધુમાં વધુ બહેનોને આપણે મોકલી શકીએ તે રીતે તેમનામાં જાગૃતિ લાવવા માટે અવિરતપણે પ્રયાસ કરતા રહીશું। જય ભારત, નારી શક્તિ जिंदाबाद। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।